નમસ્કાર મિત્રો, સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતીની જાહેરાતની માહિતી સાથે હું આવી ગયો છું. તો મિત્રો, આ વિડીયોની અંદર આપને સાબરકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી સાથેનો આ વિડીયો છે. જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ ટોપ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તો મિત્રો, આ ભરતી બાબતે આપણે માહિતી જોઈએ. ભરતી માટેની જાહેરાત પીએમ પોષણ યોજના બ્લોક સી 106 પહેલો માળ, કલેક્ટર કચેરી, સાબરકાંઠા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે. તો મિત્રો, અહીં ટેબલની અંદર જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, પગાર ધોરણ આપવામાં આવ્યું છે તે જોઈએ. તો ક્રમ 1ની અંદર જે જગ્યા છે તે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, તેની એક જગ્યા છે. માસિક મહેનતાણું 18,000 ફિક્સ મળવાપાત્ર થશે. સેકન્ડ નંબરની જે જગ્યા છે તે તાલુકા એમડીએમ સુપરવાઇઝર, જેની કુલ 7 જગ્યા છે અને તેને 25,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે. પીએમ પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં, ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેડથી, સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, એમડીએમ શાખા, કલેક્ટર કચેરી, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા ખાતે તારીખ 3/11/2025 ના રોજ 18 કલાક સુધીમાં મળી જાય તે રીતના મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જે www.sabarkantha.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો, આ છે મુખ્ય જાહેરાત જે દૈનિક પત્રોમાં જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે. હવે આપણે આ જગ્યા માટે જે ફોર્મ ભરવાનું છે તે ફોર્મ અહીં આપ્યું છે તે જોઈ લઈએ. તો મિત્રો, એમડીએમ રિક્રુટમેન્ટ સાબરકાંઠા માટેની આપણે ઉપરોક્ત જે જાહેરાત જોઈ એની વેબસાઇટ ઉપરથી એક આ પ્રકારનું ફોર્મ તમને પીડીએફમાં ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મ ભરી અને તમારે જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેના સરનામા ઉપર પોસ્ટ દ્વારા કે રૂબરૂ આ પ્રકારનું ફોર્મ બંધ કવરની અંદર પોતાના ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપીઓ જોડી અને જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આ ફોર્મ તમારે કઈ રીતના ભરવાનું છે એની માહિતી જોઈએ. તો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનામાં 11 માસના કરાર આધારિત ભરતી માટેનું અરજી ફોર્મ, જિલ્લે સાબરકાંઠા. અરજી કરવાની હોય તે જગ્યાનું અહીં તમારે નામ લખવાનું રહેશે. મિત્રો, અરજદારનું પૂરું નામ પહેલા અટક લખવાની રહેશે, એટલે કે એલસી મુજબ તમારે અહીં પોતાની પ્રથમ અટક, પોતાનું નામ અને પિતાનું નામ અહીં લખવાનું રહેશે. 2 નંબરની અંદર આપણે જોઈએ મિત્રો તો પત્ર વ્યવહારનું સરનામું. તો અહીં તમારે કાયમી સરનામું લખવાનું રહેશે અને મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી પણ ફરજિયાત તમારે અહીં લખવાની રહેશે. 3 નંબરની અંદર જોઈએ તો ઉમેદવારે પોતાની જન્મ તારીખ આ ખાનામાં લખવાની રહેશે. 4 નંબરની અંદર મિત્રો જોઈએ તો જાતિ, એટલે કે તમે કઈ જ્ઞાતિના છો તે આ ખાનામાં લખવાનું રહેશે. 5મા નંબરની અંદર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત. તો મિત્રો, આ જગ્યાઓ સ્નાતક લાયકાત પર ભરતી કરવાની હોય તો તમારે પ્રથમ સ્નાતકથી અહીં લખવાનું રહેશે. તો ક્રમ 1ની અંદર જે પણ તમે લાયકાત લખતા હોય સ્નાતક, તો અહીં સ્નાતક લખજો. યુનિવર્સિટી અથવા બોર્ડનું નામ, પાસ કર્યાનું વર્ષ, કુલ ગુણ,
મેળવેલા ગુણ અને ટકાવારી તમારે છેલ્લા ખાનામાં લખવાનું રહેશે. તો આ અહીં ક્રમ પ્રમાણે તમારી લાયકાત તમારે લખવાની રહેશે. નોંધ લખી છે મિત્રો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, લાયકાત, CCC તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે તમારે બીડવાની રહેશે. 6 નંબરની અંદર જોઈએ તો CCC પરીક્ષાની વિગતો, એટલે કે તમે CCC પરીક્ષા ડોયક દ્વારા પાસ કરી છે, કોઈ યુનિવર્સિટી દ્વારા પાસ કરી છે, તે અહીં લખવાની રહેશે. 7 નંબરની અંદર વહીવટી અનુભવ, મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ, તે અહીં દર્શાવવાનો રહેશે. તો તમારે પ્રથમ વર્ષ લખવાના છે, માસ લખવાના છે અને દિવસો લખવાના છે. હવે મિત્રો 8 નંબરની અંદર કોમ્પ્યુટરની જાણકારી, જો તમે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોય તો અહીં હા લખવાનું રહેશે. અન્ય કોઈ તમારી પાસે અનુભવ અથવા લાયકાત હોય તે આ ખાનામાં દર્શાવવાનું રહેશે. એટલે મિત્રો અહીં તમારે બાંહેધરી પત્રક આપવાનું રહેશે કે અરજીમાં દર્શાવેલી તમામ વિગતો સાચી અને ખરી છે અને પાછળથી કોઈ માહિતી ખોટી જણાશે તો કચેરી દ્વારા મારી સામે કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવશે, તે મને બંધન કરતા રહેશે. અને મિત્રો અહીં છેલ્લે ઉમેદવારે પોતાની સહી કરવાની રહેશે. તો મિત્રો આ હતું ઓફલાઈન જે ફોર્મ તમારે ભરી અને પોતાના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષો જોડી અને તમને આપેલા સરનામે બંધ કવરમાં જે અરજી ફોર્મ તમારે મોકલવાનું છે તે આ ફોર્મ છે. મિત્રો આપણે જોઈએ કે આ જગ્યાઓ ઉપર પસંદગી પામવા માટે તમારી પાસે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ તેની માહિતી જોઈએ. તો જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણાની સમિતિ દ્વારા PM પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાર આધારિત કર્મચારીઓની ભરતી અંગેની માર્ગદર્શિક સૂચનાઓ. તો અહીં પ્રથમ લખ્યું છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, માસિક વેતન તેને 15,000 મળવાપાત્ર થશે. લાયકાતની વાત કરીએ મિત્રો અહીં તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવારને કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે. 3 નંબરની જે અહીં સૂચના છે લાયકાતમાં, તે માન્ય યુનિવર્સિટીમાંથી MCA કરેલું હોય તેવા ઉમેદવારોને આ જગ્યા માટે પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવની વાત કરીએ મિત્રો અહીં તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવને આદર્શ ગણવામાં આવશે. આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. PM પોષણ યોજનાનો અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. અહીં વય મર્યાદા જોઈએ મિત્રો તો અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં. તમારે અહીં ફરજ શું બજાવવાની છે તે માહિતી પણ અહીં આપવામાં આવી છે. તો આ માહિતી તમારે ફોર્મ ભર્યા પછી જોઈ લેવાની રહેશે. હવે મિત્રો અહીં MDM સુપરવાઇઝર તાલુકા કક્ષાએની જે જગ્યામાં ભરતી કરવાની છે તેનો માસિક વેતન 15,000 છે. આ નાયબ મામલતદાર, મધ્યાહન ભોજન અને કેળવણી નિરીક્ષકની ખાલી જગ્યાઓ છે. હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આમાં તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી, ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી આ જગ્યા પર ભરતી થતા ઉમેદવારોની કરવામાં આવશે. અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ. મધ્યાહન ભોજનનો અનુભવવાળાને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં ને 58 વર્ષથી વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં. MDM સુપરવાઇઝરની જે જગ્યા પર ભરતી થાય તેની ફરજો શું બજાવવાની હોય છે તેની માહિતી આપવામાં આવી છે. એટલે જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરે છે તેમણે આ સૂચનાઓ અને આ ફરજોને ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે. હવે આગળ જોઈએ મિત્રો 7 નંબરની સૂચના છે કે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના દ્વારા સોંપવામાં આવેલ મધ્યાહન ભોજનની તમામ કામગીરી પસંદગી પામનાર ઉમેદવારોએ કરવાની રહેશે. હવે 11 માસના સમય માટે કરારના ધોરણે અપાતી માનદ વેતનથી નિમણૂકો અંગેની બોલીઓ અને શરતો, એટલે કે જે ઉમેદવારો આ જગ્યા પર નિમણૂક પામે છે તેમને નીચે આપેલી શરતોનું પાલન કરવાનું રહેશે. શરત 1ની વાત કરીએ તો ખાલી જગ્યા એ કરારના સમયગાળા દરમિયાન ખાલી જગ્યાના માસિક ફિક્સ પગાર માનદ વેતન મળશે તેઓને નિમણૂક કરારના ધોરણે કરવામાં આવશે તથા કરારની મુદત
11 માસની રહેશે. 2 નંબરની જે શરત છે તે ઉભય પક્ષે 1 માસની નોટિસ અથવા 1 માસના ફિક્સ પગારની રકમ માનદ વેતન સાથેનો નોટિસ પગાર આપીને અંત કરવામાં આવશે. 3 નંબરની સૂચના જોઈએ તો નિયત ફિક્સ પગાર માનદ વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવા પાત્ર થશે નહીં. 4 નંબરની સૂચના અહીં જોઈએ મિત્રો તો કરારના સમયગાળા દરમિયાન ફિક્સ પગાર માનદ વેતનમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઇજાફો મળવા પાત્ર થશે નહીં. એટલે કે ફિક્સ પગારના કર્મચારીને કોઈ ઇજાફા મોંઘવારી ભથ્થું કંઈ પણ મળશે નહીં. 5 નંબરની સૂચના જોઈએ તો કરારના સમયગાળા દરમિયાન મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવા પાત્ર થશે નહીં. નંબરની સૂચના જોઈએ મિત્રો અહીં તો કરારના સમયગાળા દરમિયાન બજાવેલી સેવા, નોકરી, પેન્શન, બોનસ, એલટીસી જેવા અન્ય કોઈ નાણાકીય લાભો સરકારશ્રી તરફથી મળવા પાત્ર રહેશે નહીં. 7 નંબરની સૂચના જોઈએ કે કરારના સમયગાળા દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેમણે બજાવેલી ફરજના સમયગાળાના ફિક્સ પગાર માનદ વેતનની લેણી રકમ તેમના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. એના સિવાયના કોઈ લાભ એમને મળવાપાત્ર થશે નહીં. 8 નંબરની સૂચના જોઈએ મિત્રો, પસંદગી પામેલા સમાન સંવર્ગના અધિકારી જે ફરજો બજાવવાની કહે તે નિમણૂક પામનાર ઉમેદવારોએ બજાવવાની રહેશે. 9 નંબરની સૂચનામાં જોઈએ મિત્રો કે જે કરારના સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 11 પરચુરણ રજા મળવાપાત્ર થશે. અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહીં. તે સિવાયની રજા ભોગવશો તો તે રજાના દિવસોના પગાર કપાત તરીકે લેવાશે. મહિલા કર્મચારીઓની પ્રસૂતિ રજાઓનું વેતન ચૂકવા શકાશે નહીં. 10 નંબરની સૂચના આપી છે મિત્રો કે આ જગ્યાનું કાર્યમથક રહેઠાણ રહેવાનું ફરજિયાત, એટલે કે તમે જે જગ્યાએ નોકરી લાગો છો તે જગ્યાએ તમારે રહેણાંક રહેવું ફરજિયાત છે. અધિકૃત પરવાનગી વિના આ વડુ મથક તમે છોડી શકશો નહીં. તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારની નિમણૂક પામ્યા પછીની જે સૂચનાઓ છે તે અહીં આપવામાં આવી છે. તો આ સૂચનાઓ તમારે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેવાનો રહેશે અને તેને તમારે નિમણૂક પામ્યા પછી અનુસરવાનું રહેશે. મિત્રો આ હતી મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતીની સંપૂર્ણ માહિતીનો વિડીયો. જો તમે આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગો છો તો નીચે આપેલી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને રૂબરૂ અથવા ટપાલ દ્વારા માગ્યા મુજબના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો જોડીને તારીખ 3/11/2025 સુધીમાં આ અરજીપત્રક તમારે જમા કરાવવાનું રહેશે. મિત્રો આ માહિતીસભર વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.